હાલા મુક્તો, આજે આ શરદ પૂનમના દિવસે શરદ ઋતુનું ખીલેલો ચંદ્ર હોય એ રીતે 16 કળાએ સાધુતાના શણગારથી સજેલા પરમહંસનો જન્મ થયો અને એ હતા ગરવા ગુણાતીતાનંદ સ્વામી. દરેક સ્કૂલને એનો યુનિફોર્મ હોય અને એ યુનિફોર્મ પહેરીને વિદ્યાર્થી સ્કૂલમાં જાય તો જ એને ત્યાંનું બધું જ ભણતર અને સુવિધાઓ પ્રાપ્ત થાય. એમ ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી આ બંને સંતોની વાતો એ મારા ને તમારા જીવન માટે અક્ષરધામમાં જવાનો યુનિફોર્મ છે. આ વાતોમાં જે વાતો લખી છે એ વચનામૃતના રહસ્યો છે, વચનામૃતના ભાષ્યો છે. માટે વચનામૃત જેવા ગ્રંથોના ભાષ્ય તુલ્ય રહસ્યને ઉજાગર કરનારી આ વાતોના ઉદ્ગાતા એવા ગુણાતીતાનંદ સ્વામી આજથી પૂર્વે 240 વર્ષ પહેલા અષાઢી સંવત 1841 અને વિક્રમ સંવત ગણો તો 1840 થાય. માટે આજથી 240 વર્ષ પૂર્વે ગુણાતીતાનંદ સ્વામી ભાદરા ગામમાં વિપ્ર ભોળાનાથ અને સાકર જેવું જેમનું મધુરું જીવન હતું એવા સાકરબાની કુખે જન્મા હતા. એ ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ સાંભળીને જે બોલે અને પુરુષોત્તમ નારાયણના દર્શન થાય, જેની પૂજા નિત્ય સ્વીકારવા ભગવાન આવે એવા રામાનંદ સ્વામી હરખભેર ભાદરા ગયા ત્યારે સાકરબાએ નાના મૂળજીને એને પગે લગાડ્યો અને પગે લગાડ્યો ત્યારે સ્વામી કહે છે કે આ તો પુરુષોત્તમ નારાયણના મહિમાના મૂળિયા હજારોના હૈયામાં ધરબી દેશે, માટે આનું નામ મૂળજી રાખજો. જેના જન્મને સાંભળીને આવા રામાનંદ સ્વામી જેવા હજારોને સમાધિ નિષ્ઠ કરી દેનારા, હજારોને બ્રાહ્મી સ્થિતિ પમાડી દેનારા, હજારોને નિરાવણ કરનારા એવા સંત સામે આવીને જેના ઘરે જાતા હશે અને જેની વધાઈ આપતા હશે એ વ્યક્તિત્વ કેવું હશે? આ ગુણાતીતાનંદ સ્વામીના વ્યક્તિત્વને એ રામાનંદ સ્વામીએ નામ પાડ્યું અને આત્માનંદ સ્વામીએ એના માતા પિતાને કહેલું કે તમારે ઘેરે એક અક્ષરધામનો મુક્ત જન્મ છે અને મુક્ત એ જ આ મૂળજી શર્મા. પછી તો કાળક્રમે કરીને એ ભોળાનાથ વિપ્ર અને સાકરબાને ત્યાં 1845માં બીજા પુત્રનો જન્મ થયો. એનું નામ સુંદરજી હતું. આ રીતે બે ભાઈઓ હતા, પણ આ નાનપણથી નિરાવણ સ્થિતિને પામેલા. જ્યારે ભગવાન સ્વામિનારાયણે દીક્ષા ધારણ કરી ત્યારે આ મૂળજી કહે છે કે માં આજે ભગવાને જનોય ધારણ કરી છે, માટે જનોયના કીર્તન બોલો. પુરુષોત્તમ નારાયણનો જનોય સંસ્કાર અયોધ્યામાં થતો હોય ને એ 5-6 વર્ષના મૂળજી અહીંયા ઘરે બેઠા દેખતા હોય. આ હતા ગુણાતીતાનંદ સ્વામી, નિરાવણ સ્થિતિવાળા. વળી મહારાજને ભણવા બેસાડ્યા ત્યારે કે ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે. એમને ભણવા બેસાડ્યા તોય કે છે ભણવા જેવી તો બ્રહ્મવિદ્યા છે અને અમે તો બ્રહ્મરૂપ થવા અને અનેકને બ્રહ્મરૂપ કરવા જન્મ્યા છીએ. એક દિવસ એની માતા કહે છે કે મૂળજી, ગઢપણમાં ગોવિંદ ગવાય, નાના હોય ત્યારે તો ભણવામાં એમાં ધ્યાન અપાય. એટલે એની માનું કાંડું ચાલીને કહે છે કે હાલો બા, આપણે બજારે જવું. બજારે જઈને ચોરે ગયા, ત્યાં બધા જ વૃદ્ધો ગંજી પીતા ટીપતા હતા, અલક મલક ને કરતા હતા. તમે કહો છો ગઢપણમાં ગોવિંદ ગવાય, આ ગાયસ કોઈ કહીને નહીં, પ્રત્યક્ષ દર્શન કરાવીને કે જો આ આવું છે. અને માટે માં પ્રહલાદે નાનપણથી ભજ્યા, ધ્રુવે નાનપણથી ભજ્યા, મોટા મોટા ભક્તો પૂર્વે થઈ ગયા, મીરા નરસિંહ એને નાનપણથી ભજ્યા. માટે નાનપણથી પ્રભુ ભજવા પડે. આ નાનપણથી જેને ભગવાનનું તાન હતું. શું કામ? એ ધામમાંથી આવેલા મહામુક્તરાજ હતા અને એ ધામમાંથી આવ્યા હોય એને ધામના ધણીનું ખેંચાણ હોય. જેમ નદીઓના પ્રવાહને સમુદ્ર તરફ ખેંચાણ થાય એમ ધામના મુક્તોને ધામી પ્રત્યે ખેંચાણ રે. એ એનું જે નાનપણનું પુરુષોત્તમ તરફનું ખેંચાણ એ જ બતાવે છે કે આ અક્ષરધામના મુક્ત હતા. વળી જ્યારે એમના પિતા એમની 10 વર્ષની ઉંમરે 9-10 વર્ષની ઉંમરે અક્ષરવાસી થયા ત્યારે આ તરત બોલ્યા ગુણાતીતાનંદ સ્વામી કે બા હું તો કે આ દેહના બાપા
ધામમાં ગયા અને ધામનો ધણી આજે કુટુંબ પરિવારનો ત્યાગ કરીને વનમાં ગયા. માટે એ વન વિચરણ કરતી, એ માથે ભૂરી બાબરી, એ ખભે જનોય, એ મુગચર્મ પહેરેલું, હાથમાં પલાશનો દંડ, કંઠે બાલમુકુંદનો બટવો, એ ભગવાન આજ મને અહીં બેઠા બેઠા ઘરે બેઠા દેખાય છે. એકવાર તો ગામના બધાને કહે છે કે બ્રહ્મરૂપ કેમ થવાય? સ્વામી ત્યાં ગયા અને કુવામાં લીલ જામી લીધી, પાણો નાખ્યો. એ કે આ જીવ છે ને બ્રહ્મરૂપ થવાની વાત સાંભળે અને પાછું તરત સંસારમાં ચોંટી જાય. એમ બ્રહ્મરૂપ ન થવાય. બ્રહ્મરૂપ થવું હોય તો વિષયથી વિરક્ત અને ભગવાનમાં આસક્ત રહેવું પડે. પ્રેક્ટિકલ દેખાડે. આવું એમનું જીવન હતું. વળી જ્યારે ભગવાન સ્વામિનારાયણ 1856 શ્રાવણ વદ સઠે લોજમાં પધાર્યા ત્યારે એની માતાને કહે છે કે માં આજે શેરાના આંધણ મૂકો. હું કામ? આજે અનંત ભુવનનો નાથ વન વિચરણની યાત્રા પૂરી કરવા લોજમાં પધાર્યા છે અને એ એક દિવસ આપણા ગામમાં પણ પધારશે. આ હતા ગુણાતીતાનંદ સ્વામી. ક્યાં પુરુષોત્તમ નારાયણનું વિચરણ છે એ ઘરે બેઠા બેઠા નાના નાના બાળપણથી જાણતા હતા. અને એ ગુણાતીતાનંદ સ્વામી જ્યારે પહેલા વહેલા પુરુષોત્તમ નારાયણ ભાદરા પધાર્યા ત્યારે આધારાનંદ સ્વામી લખે છે કે મૂળજી રત્નો વશરામ દ્વિજ કુણ બી સુતાર હરિમૂર્તિ મેં રહી કર ભજન કરત એક તાર. ક્ષમા રહીને દેહાભિમાની જેમ દેહમાં રહે એમ આ ગુણાતીતાનંદ સ્વામી એટલે મૂળજી એ વિપ્ર, પછી રત્ના એ વિજ્ઞાનદાસ સ્વામી થયા એ પટેલ અને વશરામ સુતાર. મૂળજી રત્નો વશરામ હે દ્વિજ કુણ બી સુતાર હરિમૂર્તિ મેં રહત સદા ભૂલત નહીં ક્ષણવાર. એક ક્ષણવાર પણ પુરુષોત્તમ નારાયણને ભૂલે નહીં. શું કામ? એ દેહમાં જેમ દેહાભિમાની દેહમાં રહે પુરુષોત્તમ નારાયણની મૂર્તિમાં રહેતા હતા. અને એટલે ગુણાતીતાનંદ સ્વામીને કોઈકે પૂછ્યું કે તમે આ 300 સાધુનો વ્યવહાર કરો, 350 ગામના સત્સંગનો વ્યવહાર કરો ને ભગવાન કેમ સાંભળે? અરે તું તારા દેહને ભૂલ તો હું મારા ભગવાનને બોલું. જેમ માછલું સમુદ્રમાં રહી હરે ફરે સર્વે ક્રિયા કરે, હુવે સમુદ્રમાં જાગે સમુદ્રમાં, એમ અમે પુરુષોત્તમ નારાયણમાં રહીને બધું કામ કરીએ. એક સમજવા જેવું છે કે ગુણાતીતાનંદ સ્વામી પોતે બ્રહ્મરૂપ રહ્યા અને બ્રહ્મરૂપ કર્યા. એ એક જગ્યાએ નિવૃત્તિ બેસી નથી રહ્યા. જેને જેનો મહિમા સમજાય એની માટે પોતાનું જીવન ઘસી નાખે. મોદી સાહેબ એમ કહેતા ગુજરાત મારો આત્મા અને ભારત મારું પરમાત્મા. તો પરમાત્મા માટે જાનની જોખમે તે ભારત દેશની વિકાસ માટે પોતે અનેક ખેલ ખેલી રહ્યા છે અને દેશનું ગૌરવ આખા વિશ્વમાં કરે. એ એની માટે જિંદગી સમર્પણ કરે. એમ આપણને ભગવાન પુરુષોત્તમ નારાયણ કેટલા સમજાણા છે એનું માપ હું તો એની માટે આપણું જિંદગીનું સમર્પણ થાય. એ જ એનું માપ છે, મહિમાનું માપ સમર્પણ છે. એ નાના મૂળજી અને એના કરતા ઉંમરમાં આશરે 18 વર્ષ મોટા લાલજી. આ લાલજી મૂળજીની જોડ કહેવાતી હતી. અને એ આ બાજુથી ભાદરાથી જાય, ઓલી બાજુ નિષ્કુળાનંદ સ્વામી શેખપાટથી આવે, વચ્ચે એક મહાદેવજીનું મંદિર છે અને ત્યાં ઓટો, ત્યાં બે આખી રાત સત્સંગ કરે. તમે વિચાર તો કરો કેવી સત્સંગની એની લગ્ની હશે, કેવી પુરુષોત્તમને પામવાની અને હરિમૂર્તિમાં જામવાની નાનપણથી ધગજ હશે. રોજે 15 17 કિલોમીટર હાલીને એક જગ્યાએ ભેગા થાય, આખી રાત સત્સંગની વાતો કરે, પાછા દિવસે ઘરે જાય. આ લાલજી મૂળજીની જોડ આ સત્સંગમાં અમર બની ગઈ અને એકે વાતો કરીને સત્સંગને જાગતો રાખ્યો. તો એ કે નિષ્કુળાનંદ સ્વામીએ પછી ગ્રંથો કરીને સત્સંગને જાગતો રાખ્યો. આ ગુણાતીતાનંદ સ્વામી ઉર્ફે મૂળજી શર્મા, એમની 65 વર્ષની ઉંમર હતી અને ખેતરમાં વાઢમાં પાણી પાતા હતા. અન પુરુષોત્તમ નારાયણે દિવ્ય દર્શન થઈને કીધું કે મૂળજી બ્રહ્મતેજ ક્યાં સુધી ઉકાઈ ગયું? ક્યાં સુધી આમ નામ ખેતી કરશો? અરે મારા તમારા દર્શન ન થયા ત્યાં સુધી. આમ કરી અને ચાલુ પાણી હતું એ નાકો વાળવા ન રહ્યા અને ઘર બહાર છોડીને નીકળી જાય એ ગુણાતીતાનંદ સ્વામી થાય. બાકી ઢોલ વગાડો તો તે સંસારને મૂકવાનું મન જ ન થાય. સંસારના કીડા બનીને રહેતા હોય એ બ્રહ્મરૂપ ન થાય અને એનાથી કોઈ બ્રહ્મરૂપ થવાની જ્યોત પણ ન જગે. એ ત્યાં આવ્યા અને ભગવાન સ્વામિનારાયણે એક સ્વામી મૂળજીને દભાણ યજ્ઞ પ્રસંગે મહારાજે 18 પરમહંસો કર્યા હતા ક્રમે કરીને. એમાં
પોષ સુધી પૂનમે, જે શરદ પૂનમે જન્માતા, અને પોષ સુધી પૂનમ પણ પવિત્ર દિવસ ગણાય. એ પવિત્ર દિવસે દભાણ યજ્ઞ પ્રસંગે સંવત 1866 રોજ એ મૂળજીને ભાગવતી દીક્ષા આપી અને એનું નામ નિર્ગુણાનંદ સ્વામી પાડ્યું હતું. આમ તો નિર્ગુણાનંદ સ્વામી પણ અને ગુણાતીતાનંદ સ્વામી બે અર્થની દ્રષ્ટિએ તો સમાન થાય. મહારાજ એને વિશેષતઃ નિર્ગુણાનંદ કરીને બોલાવતા હતા. પણ મહારાજ કહેતા કે એક દિવસ મહારાજ આવ્યા વડતાલમાં અને ગુણાતીતાનંદ સ્વામી ગોમતીએ સ્નાન કરીને આવતા હતા. તો મહારાજ સામું જોઈ રહ્યા, મહારાજ એની સામું જોઈ રહ્યા. એટલે મહારાજ કહે છે છોડ દે છોડ દે છોડ દે. બીજા હારે સાધુ હતા હિન્દુસ્તાની કે શું છે? ત્યાં કે આ ગુણાતીત મને પકડી રાખે છે કે એ ગુણાતીત છોડ દે કે સ્વામિનારાયણ. મહારાજ કે આ અમે ક્યાંય કેવી છે ના સમજતા. જેમ કોઈ વ્યક્તિ હાણસામાં સાપ પકડે એમ એને અમારી મૂર્તિ પકડી રાખી. આ મૂર્તિધારી મહાસંત એટલે ગુણાતીતાનંદ સ્વામી પુરુષોત્તમ નારાયણ એને આ જજમેન્ટ આપે કે આ મારી મૂર્તિને સેકન્ડ ભૂલતા નથી. એટલે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે ગુણાતીતાનંદ સ્વામીના દરબારમાં 6 સકારનું નિત્ય સેવન થતું હતું. એક સેવા, બીજું સ્મરણ, ત્રીજી સમજણ, ચોથું સાધુતા, પાંચમી સર્વોપરિતા અને છઠ્ઠી સ્વરૂપ નિષ્ઠા. આ 6 સકારનો મૂર્તિમાન સંગમ એટલે ગુણાતીતાનંદ સ્વામીનો દિવ્ય યોગ. એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજ ગઢપુરથી વડતાલ સમયો કરવા આવતા હોય અને કારિયાણીમાં 19 સંત બીમાર પડે, કોણ સેવામાં રહેશે? કોઈ તૈયાર ન થાય. ત્યારે સૌથી પહેલા ગુણાતીતાનંદ સ્વામી, મહારાજ આપની આજ્ઞા હોય તો હું આવું. એ માંદાની સેવામાં કેટલી તમન્ના, કારણ કે માંદાની સેવા કરવી એ છોકરાના ખેલ નથી. બાપ એને કોકને રાબ પીવી હોય ને કોકને કઢી પીવી હોય, કોકને ગરમ પાણીએ નાહવું હોય ને કોકને ટાઢા પાણીએ નાહવું હોય, કોકને કયા પ્રકારનું ઓષધ ગમતું હોય, આ બધું ટાણે કરવું. પણ સમયો મૂકીને પણ સાધુની સેવામાં રહ્યા એ હતા ગુણાતીતાનંદ સ્વામી. અને એમાં એક રામદાસભાઈ હતા. પછી જ્યારે સાજા થયા ત્યારે કીધું કે સ્વામી સંતોને કહે છે કે હવે બધા સાજા થયા છો, આપ કહેતા હો તો હું સમયો કરવા જાઉં, બહુ સારું. અને પછી એક સાધુને જોડી લઈ અને વડતાલનો સમયો તો પૂરો થવા આવ્યો હતો. ત્યારે ત્યાં પહોંચ્યા. મહારાજ સમાચાર પૂછ્યા કે બધા સંતો ક્ષેમ કુશળ છે. ગુણાતીતાનંદ સ્વામી કીધું કે મહારાજ કે તમે અમારા વચને સેવામાં રહ્યા, માગો. મહારાજ મારે કાંઈ ન જોવે, કે આવો ભેટીએ. અને 19 સંતોની સેવામાં રહ્યા તો 19 વાર ભેટ્યા. પછી મહારાજ વડતાલનો સમયો પૂરો કરીને કારિયાણી આવ્યા ત્યાં રામદાસભાઈ કહે છે કે મહારાજ આ સંતોએ એના દેહની પરવા કર્યા વગર મારી સેવા કરી છે, માટે હવે તમે જ્યાં જાઓ ત્યાં એને દેખાય એવી નિરાવણ સ્થિતિ આપી દો. આ જો સંતની સેવાથી કેટલા ભગવાન રાજી થાય એનો આ મૂર્તિમાન દાખલો એટલે ગુણાતીતાનંદ સ્વામી. અને સેવા એને ત્યારે કરી એવું નહીં. જુનાગઢના મહંત થયા, એના 300 સાધુ હતા, તો પણ રોજે આખી ધર્મશાળા મંદિર વાળતા હતા. એ એક સ્થાનના મહંત આવ્યા, એ કે એના મહંતની દર્શન કરવા છે કે બેસો થોડી વાર આવે છે. પછી સ્વામી વાળતા વાળીને સાફ કરીને હાથ પગ ધોઈને કે બોલો હું મહંતનું કામ છે? તો કે મારે મહંતનું કામ. સ્વામી કે હું જ મહંત છું. કે અમારે તો મહંતને 3 તો સેવકો હોય, એક રાંધનારો હોય ને એક ધોતિયા ધોનારો હોય ને એક પગ દાબનારો પથારી કરનારો હોય ને એક ફોટા વિડિયા કરનારા પણ હોય. આટલા બધા સેવકો હોય ને તમારે કાંઈ. ગુણાતીતાનંદ સ્વામી કે અમારામાં તો વાળે મહંત. હા, નાની સેવા લાઈફ ટાઈમ સુધી કરી છે. અને મંદિરમાં પોતે કાંઈ ખાય નહીં, પોતે રોટલો ને કઢી કે છાશ ખાતા હતા, તો પણ બીજા માટે પાછા અથાણા કરાવે, પાછો બીજાનો અભાવ નહીં. આ બહુ સમજવા જેવું છે. માણસ પોતે કરતા હોય ને એટલે બીજા પ્રત્યે નફરત જ આવે કે જો એ કાંઈ કરે છે, પોતે હાથે રાંધીને ખાતા હોય એટલે કોઈક બ્રાહ્મણનું હાથનું ખાતા હોય, એ તો બ્રાહ્મણનું ખાય. પણ તમારા બાપે શિક્ષાપત્રીમાં લખ્યું છે. અને એટલે શિક્ષાપત્રીમાં મહારાજે વિવેક શીખવાડ્યો કે ભગવાનના વચનથી અધિક વર્તવામાં સુખ ન થાય અને ઓછું વર્તવામાં સુખ ન થાય. માપમાં રહેવું, મોજમાં રહેવું આ ભગવાનનું છે. જેટલા વચન પડે એટલી વાસના બળે, અને વચનનો લોભ એટલો પ્રભુનો કોપ. આ સારધાર રહેનારા વચન પ્રમાણે એટલે બધામાં દિવ્ય ભાવ રહેતો હતો. ઘણીક વાર આપણે
પાળીએ ભગવાનના વચનથી હતી, અને બીજા પ્રત્યે ગૌણ ભાવ થાય તો એ ધૂળ પાળ્યું એમાં ધૂળ પડી. એની કરતા ભુજના મહાન સમર્થ વચનસિદ્ધ પુરાણી સ્વામી કહેતા હતા કે અહીં ભુજ આવો ત્યારે બધાએ જમી લેવું. શું કામ? તો ભગવાન વાતો કરનારા હતા. જોગી સ્વામી હતા, એ બ્રાહ્મણના હાથનું જમતા હતા, ભગવાન વાતો કરનારા હતા. ભાલના ભગવાન એવા માહિતીતાનંદ સ્વામી, વિરસદવાળા જ્ઞાનજીવન સ્વામી, આ બધા સમર્થ સાધુઓ હતા. બ્રાહ્મણના હાથની રસોઈ જમતા હતા અને ભગવાન હારે વાતો કરતા હતા. એટલે કોઈક એવું વાતો કરનાર સ્થિતિ હોય એ બહુ મહત્વની છે. પરિસ્થિતિને પોતાનું સારું દેખાડવા બધું કરતા હોય એની કરતા પુરુષોત્તમ નારાયણને પ્યારા થવા કરવું એ ગુણાતીતાનંદ સ્વામી પોતાના જીવન દ્વારા શીખવે છે. ગુણાતીતાનંદ સ્વામી જેતલપુરમાં હતા અને મુક્તાનંદ સ્વામી કે છે કે સાધુ તમે નવા છો તો આ જગ્યાએ હોઈ જાઓ ધૂળવાળા, તમે ક્યાં હો છો? તો કે હું આ જગ્યાએ અહીંયા થોડા કાંકરા ને એવું હતું. હું કામ કે વહેલા ઉઠીને ભજન થાય ને ત્યારે જો જોઈને શીખી જાય. એ કહે છે કે સ્વામી તમારે ભગવાનને રાજી કરવા છે, મારે કરવા છે. આ તમે જો મોટા સાધુનું જીવન કેવું પારદર્શક હોય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા ગુરુ 100 આની પાળે ત્યારે ચેલા 10 આની પાળે. અને ભણાવવું હોય તો તે શિષ્ય કરતા ગુરુને વધારે દાખલો પડે. એ મના જીવનથી જીવન એને ઘડાતા. અને માણસ ઉપદેશશીલ નથી, અનુકરણશીલ છે. આપણામાં હોય તો જ આપણી વાહેવાળા પાડે. આપણે રમત રમતા હોઈએ ઉપરથી બીજું અને અંદરથી બીજું, આમ ડબલ જીવન જીવતા હોઈએ તો પછી આપણે કોકને છેતર્યા હોય તો કોક આપણને છેતરે જ. માટે મારી તો વિનંતી છે કે જે ડબલ જીવન જીવતા હોય એની આગળ કોઈ દિવસ નિષ્કપટ ન થવાય. કપટી આગળ તમે નિષ્કપટ થશો તો એક દિવસ મરશો, તમારો દુરુપયોગ જ કરશે. જે માની અભિમાની હોય એની આગળ કોઈ દિવસ બહુ નિર્માની ન થવું. હા, વ્યવહાર જેમ હાચવતા હોય એમ હાચવી લેવું, પણ ન્યા તમે નિર્માની થશો એટલે વાહ હોટા જ મારશે. અભિમાનીનો નિયમ જ એવો છે કે અભિમાની બીજાને ન મારે વાહ હોટા પડે, આમાં ઉભા રહ્યો તો એ આપણે જ્યાં સુખેથી રહી શકીએ. માટે કપટી આગળ નિષ્કપટી ન થવું અને અભિમાની આગળ નિર્માની ન થવું. અને જે ડબલ જીવન જીવતા હોય એનાથી હાથ જોડીને દૂર રહેવું, સાવચેત રહેવું. અને કહેતા હોય કાંઈ અને કરતા હોય કાંઈ એનાથી સાવધાન રહેવું. કેમ જે મનસ્ય એક વચસ્ય એક કર્મણ્ય એક મહાત્મનમ આપણું સાધુનું લક્ષણ મહાપુરુષોનું છે. જેવું બોલે એવું કરે, જેવા અંદર હોય એવા બહાર હોય, આને સાધુ કહેવાય. અને આ બધા તો જાગતા સાધુ. આમ ત્યાં સુરત મુક્તાનંદ સ્વામી સાથે ગયા તો સ્વામી એક દી પૂછ્યું કે સંતો આ બાજુમાં એક ભાઈ ત્યાં વાંદરું છે, નીલ વાંદરું, કોઈને ખબર છે? બધા કીધું હા સ્વામી છે. ગુણાતીતાનંદ સ્વામી એક નીકળ્યા, મને નથી ખબર. બાપ આ જાગતો સાધુ કહેવાય. કે જેને બાજુમાં વાંદરા શું કરતા હોય એ ખબર ન હોય, એ રૂમમાં બેન આખા મલકનું મોટા મોટા ટીવી મૂકીને જોતા હોય, એ જાગતા ન કહેવાય, આ જાગતો સાધુ કહેવાય. કે બાજુમાં હું ખબર, અમુક તો કેટલા કેમેરા મૂકીને કોકના સ્થાનમાં કેમેરા મૂકીને ડેટા મગાવીને પોતે જોતા હોય. આવા જાસૂસીને જગદીશ વૈષ્ણવ વર્તે મારા બાપ. એ તો શિવલાલ શેઠની પૂજામાં પુરુષોત્તમ નારાયણ આવે, કેમ જે એની હાળી પીરસનારી હોય તો ખબર ન હોય. બજે રસ્તામાં નીકળતા હવેલી થઈ જાય તો એનું ધ્યાન ન હોય, હું ભલો મારા ઠાકોર ભલા. આવા જે સાધુ હોય એ ગોપાળાનંદ સ્વામી, એ ગુણાતીતાનંદ સ્વામી, એને પુરુષોત્તમ નારાયણ વશ વર્તે. આ ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં મેં કીધું ને 6 સકારનો ત્યાં સંગમ થતો હતો. સેવા સ્વામી એવી કરી, એ જ્યાં જુરત હતા અને કીધું કે મહારાજને સંદેશો આપવા જવું, કોણ જાય છે? સૌથી પહેલા થાય સ્વામી તમે કહો હું કરું. આ મોટાના વચને પોતાની કાયા ઘસી નાખી. અરે અહીંયા સાધુ બીમાર પડ્યા તો બધા સાધુના ધોતિયા રોજ ગુણાતીતાનંદ સ્વામી ગોમતીએ જોવા જાય, નીચવી ને બધાના ધોતિયા હુકવી હંકેલીને કરી દે. આમ નાનામાં નાની સેવા ગુણાતીતાનંદ સ્વામી લાઈફ ટાઈમ કરી છે. અને પછી બીજું સ્મરણની એને એવી ધૂણી ધખાવી છે. અને પછી એ બોલ્યા હતા કે બાપ સ્વામિનારાયણ કહેજો. આવો સ્વામિનારાયણ મહાબળિયો મંત્ર છે કે એનાથી જીવ દેહરૂપ મટીને બ્રહ્મરૂપ થઈ જાય. કાળા નાગ કરડ્યો હોય તો એનું ઝેર ઉતરી જાય. અરે સ્વામી કે જેમ 200 ઘોડાનું વાજ જાતું હોય તો વચ્ચેથી કોઈ પસાર થવો થઈ શકે નહીં, એમ સતત સ્વામિનારાયણ મંત્રનો જાપ ખાલી તમે 24 કલાક કરો, બ્રહ્મરૂપ થઈ જાઓ. આ પોતે કરીને કર્યું તો ને એટલે કે ભગવાન ભૂલાય નહીં, ભૂલાય દેહ પડી જાય. આ સ્મરણની ધૂણી ધખાવી હતી. આજે પણ ગુણાતીતાનંદ સ્વામીની ગરવી પરંપરામાં બહુ ધૂનો ભજનો એની ગુરુના વચનને આદેશ થાય. એ રાજકોટ ગુરુકુળના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ, જેને 14 કરોડ
મંત્રનો જપ કર્યો અને પછી પુરુષોત્તમ નારાયણની અનુભૂતિ પછી એ ગુરુકુળ પરંપરા થાપી. જોગી સ્વામી પણ આજીવન માળા ફેરવતા રહ્યા. જોગી સ્વામીના ગુરુ માનદ સ્વામી તો 100 માળા થાય એટલે એક દોરાની ગાંઠ વાળતા હતા અને પછી દડો થાય પટારા મૂકતા હતા. ધામમાં ગયા ત્યારે બીજું કશું જ નહોતું. પટારો ખોલ્યો ત્યારે એના ભજનનું બેલેન્સ આખો પટારો દળિયો ભેડ્યો હતો. આવા ભજનના બેલેન્સ વાળા આ ગુરુમાંથી શીખેલા સીધું બેઠું એ પુરાણી પ્રેમ પ્રકાશ સ્વામી આજે પણ ધર્મવલ્લભ સ્વામી છે સુરતમાં, છેલ્લા 30 વર્ષથી અખંડ ધૂનો કરાવે છે. આજે પણ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય નીલકંઠચરણ સ્વામી વગેરે ગુણાતીતાનંદ સ્વામી પરંપરાના અનેક પરમહંસો ભજનનો અખાડો નોન સ્ટોપ શરૂ રાખે છે. એ એના જીવનમાંથી શીખેલા અને પરંપરા સુધી આ જીવંત આદેશોને ઝીલવા એ ખરેખર સાચો ગુરુ શિષ્યનો સંબંધ છે. ગુરુ કાંઈક કરતા હોય અને શિષ્ય કાંઈક કરે, એ ભેગા રહેતા હોય તો એ ગુરુ શિષ્યનો સંબંધ નથી. સાચો સંબંધ એ છે એના આદર્શો ઝીલે. એ રામાનુજાચાર્ય જ્યારે એના ગુરુ યામનાચાર્ય બોલાવ્યા તો યામનાચાર્ય તો વૈકુંઠવાસી થઈ ગયા હતા, પણ ખાલી એને જોયું તો એ ગયા ત્યારે એની 3 આંગળીઓ હતી એ ખુલી, 1, 2 ને 3, એટલે ખબર પડી કે ગુરુ એવું કહેવા માંગે છે કે આપણે જીવ, ઈશ્વર ને માયા આ 3 તત્વોનું પ્રતિપાદન કરવું. ખાલી એમના અંતિમ દર્શન શરીરના પાર્થિવ શરીરના દર્શન થયા હતા અને એમાંથી બોધ લઈ અને એને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું, 3 તત્વોનું પ્રતિપાદન કર્યું, પુરુષોત્તમ નારાયણે મતને સ્વીકાર્યું. પણ તમે જો ગુરુ આટલા જ હું એના જીવન આદેશને ઝીલ્યા. એટલે સાચા ગુરુ શિષ્યનો સંબંધ એ છે કે એનામાંથી સારું હોય એ સ્વીકારવું, એ ગુરુપણું છે. પછી પટ્ટીયું બાંધી અને ગુરુ આજ્ઞા અવિચારણીય એમ કરીને પુરુષોત્તમ નારાયણની આજ્ઞા ઉપર બુલડોઝર ફેરવતા હોય એવાથી સાવધાન રહેવું મારા બાપ. આદર્શ ઝીલો. ભગવાને વચનાવતમાં કીધું કે દત્તાત્રેયની પેઠે 24 ગુરુ કરવા, એનો જે હવમાંથી સારું શીખે છે એનો પાયો અચળ થાય છે. માટે આ ગુણાતીતાનંદ સ્વામી એવા હતા, સ્મરણની ધૂળની ધખાવતા હતા, જીવા ત્યાં સુધી વળી સમજણ એ ડભોઈના કરુણાશંકર ગોપાળાનંદ સ્વામીની કૃપાથી દેખતા થયા અને વિતરણ કરતા કરતા ત્યાં જુનાગઢ ગયા તો કે છે કે ઓહો અહીંયા તો આજે સત્સંગની ભર જોવાની છે. શું કામ? એવો સત્સંગનો માહોલ જમાવ્યો હતો ગુણાતીતાનંદ સ્વામીએ કે એની વાત ન પૂછો. એક વંથલીના કલ્યાણદાસભાઈ હતા, એકવાર ત્યાં એક ભટ્ટજી ભાગવતની પારણ કરવા આવ્યા. પછી ભાગવતની પારણ તો કરાવી, પૂરી થઈ. પછી કહે છે કે તમે આ ભાગવતની આખી પારણ તો વાંચી, તમે બોલતું ચાલતું ભાગવત જોયું છે? બોલતું એને એમ કે શું છે? શ્લોક બોલતા છે, ભાગવતની પોથી બોલતી છે કે એ નથી જોયું? કે તમારે બોલતા ચાલતા ભાગવતના દર્શન કરવા? તો કે હા હાલો. ગયા જુનાગઢ. ગુણાતીતાનંદ સ્વામી એ સભા મંડપમાં બ્રહ્મ પરછણતા દેખાડતા. કલ્યાણભાઈ કહે છે કે આ બોલતું ચાલતું ભાગવત. બાપ, ભાગવતમાં જે સંતના લક્ષણો કીધા એનું મૂર્તિમાન સ્વરૂપ એ ગુણાતીતાનંદ સ્વામી. એ બોલે અને હજારોને બ્રહ્મરૂપ કરી દે એ મુક્તાનંદ સ્વામી. ભટજી ભાગવતના પ્રવક્તા પણ એમ કે કલ્યાણભાઈ આ વાસ્તવિક બોલતું ચાલતું ભાગવત છે. આ હતા ગુણાતીતાનંદ સ્વામી. મારા અહીંયા મહેમદાવાદમાં કેટલાક પંડિતો હતા, વિદ્વાનો, નિરાકારને માનનારા, સંપ્રદાયનું ખંડન કરે, નાના નાના સત્સંગીઓને દબાવે. એકવાર બધાએ ભગવાનને વડતાલમાં આવીને વિનંતી કરી કે મહારાજ અમારે ત્યાં પંડિતો શાંતિ અમને લેતાય નથી ને લેવા દેતાય નથી, માટે એવી કંઈક કૃપા કરો ને કે એનો કંઈક કોઈક સંતોને મોકલો તેને સાચો જવાબ આપે. ત્યારે મહારાજ કહે છે કે નિર્ગુણાનંદ એટલે ગુણાતીતાનંદ સ્વામી તમે જાઓ મહેમદાવાદ. બીજા કહે છે કે સ્વામી મહારાજ એ તો એવું કાંઈ બહુ જાજુ ભણેલા છે નહીં, માટે એ ત્યાં જઈને શું કરશે? મહારાજ કે એનું જીવન સંદેશો આપશે. આ ગુણાતીતાનંદ સ્વામી સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ હતા અને એટલે એની પરંપરામાં પણ એવા સાધુતાના મૂર્તિમાન સ્વરૂપ જેવા સ્થિતિવાળા આજે હાથ પેઢીએ તે સાધુઓ છે. ક્યારેક દર્શન કરો, રાજકોટ ગુરુકુળમાં ગુરુ મહારાજ છે, મહંત સ્વામી છે, એના જીવન એવા છે. હાથ પેઢી સુધી એક એ રીતે જેતપુરમાં પૂજ્ય હરિજીવન સ્વામી હતા, મોટા સ્વામી હતા. આ બધા ગુણાતીતાનંદ સ્વામી પરંપરાના ખીલેલા પૂછવું મેં નજરે જોયેલા. પંચાળામાં ઉત્તમચરણ સ્વામી હતા, અક્ષરપુરુષ સ્વામી હતા, પીપલાણામાં જોગી સ્વામી હતા. આ બધા ભગવાન અરે વાતો કરનારા, સાધુતાથી સભર જીવનવાળા. મહારાજ કે એનું જીવન વર્તન વાતો કરશે. પછી ત્યાં ગયા અમદાવાદમાં પંડિતો ભેગા થયા વાદ વિવાદ કરવા. એ કે સ્વામી ગુણાતીતાનંદ સીધી વાત કરી. એ કે સુખદેવજી હતા તો ઝાડપાડમાં રહીને બોલ્યા હતા.
તે બ્રહ્મરૂપ હોય એને આવરણ હોય નહીં. માટે બોલો, તમે થાંભલામાંથી વાતો કરી શકશો? એવા કોઈ બ્રહ્મરૂપ હોય આ તો આવો બ્રહ્મચર્ચા કરવા. એની પ્રભા જોઈને તે ઓલા પંડિતો હેપતાઈ ગયા. પણ એક હિંમત કરીને બોલ્યો, એ કહે છે એમ હોય તો આ થાંભલી રહી, તમે થાંભલીમાંથી બોલો. અને આમ જ્યાં સ્વામીએ થાંભલીમાં વાતો કરી ત્યાં થાંભલીમાંથી તેજના વલયો પ્રગટ થવા માંડ્યા અને એમાંથી વેદોની રૂચાઓ માંડી બોલાવા. ત્યારે ઓલા બધા પંડિતો પાછળ સ્વામીના પગ પકડ્યા. આ હતા ગુણાતીતાનંદ સ્વામી કે દુશ્મનોના પણ દિલ પરિવર્તિત થતા હતા. આ બહુ મોટી સામર્થ્ય છે. જે વાદ વિવાદ કરવાયો એને તે વિરામની સ્થિતિએ પહોંચાડી દેવા એ કોઈ સામાન્ય જીવનું કામ નથી. અને એટલે પુરુષોત્તમ નારાયણ એના ઉપર અતિ પ્રસન્ન હતા. અને બીજું કે એની સાધુતા એવી કે આવા સમર્થ હોવા છતાંય હંમેશા ગોપાળાનંદ સ્વામી જેવા મોટા સાધુને માથે રાખ્યા. અને એટલે જ્યારે જુનાગઢની મહંતાઈનો હાર ભગવાન સ્વામિનારાયણે પહેરાવ્યો અને કીધું કે મહારાજ તો પહેર હું તમે માગો, તો કે ગોપાળાનંદ સ્વામી દર વર્ષે 1 મહિનો સુધી ત્યાં સત્સંગનો અમને લાભ આપવા આવે અને અમારી મહંતાઈનો કાટ કાઢવા આવે તો અમે એ જુનાગઢની મહંતાઈ લઈએ. આ સમજવા જેવું છે કે ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા નથી કે બે સારા સાધુ સાથે જીવ જોડવા અને બે હરિભક્તો સાથે જોડત વિઘ્ન ના આવે. એને જોડ્યા હતા આજીવન. ગોપાળાનંદ સ્વામીની રુચિ મરજી જોઈને એ જીવાતા. અને ગોપાળાનંદ સ્વામી પણ એવા હતા કે પોતાના 60 ત્યાગી શિષ્યોને ગુણાતીતાનંદ સ્વામીને સોંપ્યા. જરૂર પડી તો 12 સાધુ વડતા ગઢપુરમાં મોકલ્યા, જરૂર પડી તો 13 સાધુ નિર્ગુણાનંદ સ્વામીને અમદાવાદમાં મોકલ્યા. સત્સંગના હિત માટે પોતાના શિષ્યોને પણ અર્પી દે એવાને ગુણાતીતાનંદ સ્વામી માથું અર્પે. અને એ જેમ સ્વામી કે એમ કરે. અને એનો દસ્તાવેજી પુરાવો એમનો ગુણાતીતાનંદ સ્વામીએ 1903માં લખેલો ગોપાળાનંદ સ્વામીનો પત્ર એ છે. આ એની સાધુતા હતી, આ એની સહજતા હતી, આ એની દિવ્યતા અને ભવ્યતા હતી. એટલે સાધુતાનો સિરતાજ પણ ગુણાતીતાનંદ સ્વામી હતા. અને સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરિતાની વાતો નહોતા એને બુલંદ કંઠે આખા સત્સંગમાં વ્યાપ કર્યો છે. સ્વામી કહેતા કે સાગર જેવો એક સાગર છે ને સૂર્ય જેવો એક સૂર્ય છે, એમ સ્વામિનારાયણ ભગવાન જેવા તો એક સ્વામિનારાયણ ભગવાન છે. સ્વામી કહે કે સાંભળો સાંભળો સાંભળો, એ ટોલો વિહાય તો લીખ આવે અને હાથી વિહાય તો મદનિયા જેવડું, ભેંસ જેવડું મોટું મદનિયું આવે. એમ આજ આપણને પુરુષોત્તમ નારાયણની ઉપાસના મળી છે. માટે આપણું તો બહુ મોટું કલ્યાણ થયું છે. બાપ એક કલ્યાણ તો ક્યાં કહું છે, ઉઘડ્યા કલ્યાણના કોટ ભાગ્ય જાગ્યા આજે જાણવા. આમ સ્વામીની વાતો એના દસ્તાવેજી પુરાવા છે. રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ ગ્રંથ રચ્યો, એનો પ્રેરક પણ ગુણાતીતાનંદ સ્વામી છે. ગ્રંથ પણ એનો દસ્તાવેજી પુરાવો છે. માટે એ સર્વોપરિતા અને સ્વરૂપ નિષ્ઠા. ગુણાતીતાનંદ સ્વામી કે એ સ્વરૂપ નિષ્ઠા તો વરને જગ્યાએ છે, વરને જગ્યાએ. એ 200 જાનૈયા જાય પણ વર ન હોય તો જાન પાછી આવે, અને એકલો વરરાજો ગયો હોય તો પરણી ના આવે. એમ સ્વરૂપ નિષ્ઠા છે એ વરની જગ્યાએ છે. માટે સ્વરૂપ નિષ્ઠાને જીવન પર્યંત જાળવી. સ્વરૂપ નિષ્ઠા એટલે હું તો સ્વામી કે જેમ દેહાભિમાની દેહમાં રહે એ દેહ નિષ્ઠા કહેવાય, અને ભગવાનના સ્વરૂપમાં જે સંલગ્ન રહે એનું નામ સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપમાં રહે સ્વરૂપ નિષ્ઠા, દેહમાં રહે દેહ નિષ્ઠા, અને જગતમાં રહે એની જગતની નિષ્ઠા. માટે આવી સ્વરૂપ નિષ્ઠાની વાતો પણ સ્વામીએ અનેક કરી અને અનેક મુમુક્ષુઓને પુરુષોત્તમના ઉપાસક બનાવી. પુરુષોત્તમ નારાયણની સર્વોપરી ઉપાસનાના દિગંતમાં ડંકા લહેરાવ્યા. અને આજે પણ એ ગરવી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં જ્યાં જુઓ ત્યાં લગભગ અડધો સંપ્રદાય ગુણાતીતાનંદ સ્વામીની પરંપરામાં આવે. એટલા સત્સંગીઓ, એટલા સંતો આજે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં 4000 ઉપરાંત સંતો છે. હું બહુ નિખાલસપણે કહું છું કે કદાચ 4000માંથી 2-5 કે 15-20 સાધુની કોઈ ગલતી થઈ હોય, પણ એનો અર્થ નથી કે આ બધા જ એવા ભૂલવાળા છે. આ બધા ગુણાતીતાનંદ જોકના ધારક છે અને પુરુષોત્તમ નારાયણના આરાધક છે. અને આજે પણ એ સ્ત્રી ધનના ચુસ્ત ત્યાગીઓ છે, ભક્તિ ને વિરક્તિના ખજાના રૂપ છે, અને એના જીવનને કારણે લોકો એમાં ખેંચાય છે. બાકી જેને પૂર્વગ્રહ છે એને તો મનાશે નહીં. પણ આ ગરવી ગુણાતીતાનંદ સ્વામી, એ સ્વામી ત્યાં જુનાગઢમાં હતા, અને એક ભગત કહે છે કે સ્વામી દુકાળ છે ને પાણી નથી મળતું, શું કરવું? સ્વામી ક્યાંય ગાળ વીવડો.
વીવડો ગાળ્યો તે હજી આજે જુનાગઢમાં એ કાળવા નદીના કાંઠે સ્વામીનો વીરડો પ્રસિદ્ધ છે. આજે 200 વર્ષે ગયા તોય એ વીરડાનું પાણી લીલું છે. અને સ્વામીની વાતોનું સંકલન બાલ મુકુદાસજી સ્વામીએ કર્યું છે, જે સમાધિ નિષ્ઠ અને સ્થિતિવાળા હતા. અને એ સ્વામીની વાતો, એના બ્રહ્મપરછંદા એ મારા તમારા જીવનને લીલા રાખે છે. માટે સગી માતાનું ધાવણ બાળકને જેટલું હિતકર, સુખકર, પુષ્ટિકર છે, એ જ રીતે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીની વાતો એ સગી માના ધાવણ જેવા છે. માટે જેને મુમુક્ષુ હોય અને આના જન્મે પુરુષોત્તમ નારાયણને પામવું હોય તો એ પામવા જેવું છે. માટે ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાંથી આટલા પ્રસંગોને આપણે આપણા જીવનમાં આત્મસાત કરીએ. સ્વામી જેવી સાધુતા, સ્વામી જેવું ભજન ભક્તિનું તાન, સ્વામી જેવી બ્રાહ્મી સ્થિતિ, સ્વામી જેવું નાનામાં નાનાની સેવા કરવાની તાન, દરેકના ગુણ ગ્રહણ કરવાનું શક્તિ. સ્વામી વિઝનરી હતા, ખાસ સમજવા જેવું છે. સ્વામી કે વિઝનરી હતા ને એટલે બોલતા હતા કે કોઈ સારું સત્સંગનું બોલતા હોય, સંતોનું સારું બોલતા હોય તો એના ધોતિયા મારે ધોવા, એને રસોઈ કરીને મારે જમાડવી. એ વિઝનરી હતા. ઝાઝા જીવને ભગવાનમાં જોડવા. એ કહેતા હતા કે કોઈ ભૂલે તે 5 વાર 10 વાર સ્વામિનારાયણ લેશે, એનું મારે કલ્યાણ કરવું છે. એ તો ભગવાન સ્વામિનારાયણ 100 કરોડ મનવારું લઈને આવ્યા, તેટલા જીવને કલ્યાણ કરવું છે. એક દિવસ પાંદડે સ્વામિનારાયણ થશે. આ બુલંદ નાદ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યો હતો. અને એટલે આજે ગરવી ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સંતો અનેક લોકોને પુરુષોત્તમ નારાયણમાં અલગ અલગ વિવિધ માધ્યમને માર્ગે અપનાવી રહ્યા. પરંતુ મારી દ્રષ્ટિએ જે ભગવાનમાં જોડે છે એ મહાન છે. કોઈ પણ હિસાબે ભગવાનને ઓળખાવે એને કોઈ દી નાના ન ગણવા. અને એમાંથી આપણે જે સારું હોય એ મારું એમ સ્વીકારી એનો ગુણ લેવો. ગુણાતીતાનંદ સ્વામી વિઝનરી હતા, એટલે ત્યાં 300 સાધુ હતા, તોય એને જ્યાં જે યોગ્ય લાગે એનો વિકાસ કર્યો છે. અરે અહીંથી કોઈક સાધુને ફાવ્યું ન હોય તો વડતાલમાંથી ગોપાળાનંદ સ્વામી મોકલે તો ન્યા ગુણાતીતાનંદ સ્વામીને સંભાળી લેતા હતા. કોઈના સ્વભાવ નહીં, પુરુષોત્તમ નારાયણનો પ્રભાવ જોતા હતા. આ હતા ગુણાતીતાનંદ સ્વામી. અને એટલે વિઝનરી હોય ને વિકાસ હોય. એ વિઝનરી પુરુષો હતા એટલે આજ ગુણાતીતાનંદ સ્વામીનો પરંપરામાં સૌથી વધારે વિકાસ દેખાય છે. માટે આપણે પણ આવા ભગવાન સ્વામિનારાયણને વિઝન હતું, ગોપાળાનંદ સ્વામીને વિઝન હતું, ગુણાતીતાનંદ સ્વામીનું વિઝન હતું, એવા આપણે વિઝનવાળા બનીએ. અને આપણા ભગવાનનું, આપણા સત્સંગનું, આપણા સદગ્રંથોનું, આપણી ભારતીય સંસ્કૃતિનું અસ્મિતા અને ગૌરવ વધે એવું કરીએ. આપણા દ્વારા આપણા મહાપુરુષોનું કે આપણા સત્સંગનું કે આપણા ઈષ્ટદેવનું કે આપણા સદગ્રંથોનું ગૌરવ વધે એવું કામ થાય, એ જ મોટી સત્સંગની સેવા છે. માટે આવા સેવાના ભેખદારી બની કર્મઠ બનીએ. અને એક જણાને સ્વામીએ પૂછ્યું હતું બ્રહ્મરૂપ કેમ થવાય? તો સ્વામી કે જે મોટા પુરુષો કરે છે એમ કરવું, એ કહે છે એમ કહેવું, એ રહે છે એમ રહેવું, એટલે બ્રહ્મરૂપ થઈ જાય. એને જુઓ બ્રહ્મરૂપ હતા તો લાઈફ ટાઈમ સત્સંગની સેવા માટે કાયન ઘસી નાખીશ, માટે એ કરવું. એ કેમ રહેતા હતા? રાતના 12 વાગ્યા સુધી ભજન કરતા હતા, કોઈને સેવા કરવા નહોતા દેતા. આવા નિર્બંધપણે પંચવર્તમાને પૂરા સુરા રહેતા. એ રહેતા એમ રહેવું અને એ બોલતા એમ બોલવું, આ બ્રહ્મરૂપ. માટે જો આપણે ગુણાતીતાનંદ સ્વામીને બ્રહ્મરૂપ માનતા હોઈએ, ગોપાળાનંદ સ્વામીને બ્રહ્મરૂપ માનતા હોઈએ, તો એ જે રીતે જીવાય, એને જે રીતે સત્સંગનું ગૌરવ વધે, ભગવાન સ્વામિનારાયણનું ગૌરવ વધે અને સેવા કરી એ રીતે સેવી અને એના આદર્શ આપણા જીવનમાં અપનાવીએ, એ જ સાચું ગુરુનું ગૌરવ કહેવાય. અને એ આદર્શને જીલવાય એ સાચી ગુરુનિષ્ઠા કહેવાય. બાકી તો કૂપમંડુકતા કહેવાય. માટે આપણે કમ્ફર્ટ ઝોન અને કૂપમંડુકતામાંથી બહાર નીકળી અને શરદ પૂનમની ઋતુના દિવસે, શરદ પૂનમના દિવસે સોળે કળાયેલો ચંદ્ર જેમ ધરતી ઉપર અમૃત વરસાવે છે, એમ મહાપુરુષોના જીવન સંદેશારૂપી અમૃતનું પાન કરી આપણા જીવનને પણ અમરત્વને પમાડીએ. એવી શક્તિ, એવી ભક્તિ અને એવી સમજણ ભગવાન આપણને પ્રદાન કરે. એવી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી અને એની પરંપરાના જે કોઈ મહાન પુરુષો છે એ બધા જ સંતોના પાવન ચરણોમાં પ્રાર્થના. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.